હું નરેન્દ્રભાઈ ડવ મારી અને કંચનબેન સિદ્ધપુરાની અને રુચિતાબેનની ગ્રાન્ટમાંથી આજે અહીં 4-4.5 લાખના ખર્ચે મારુતિનગરમાં ઘણા સમયથી ડિમાન્ડ હતી કે પેવિંગ બ્લોક નાખવા, ચોમાસામાં અહીંયા કાદવ થાય, લોકોના પગ બગડતા અને મંદિરમાં કાદવવાળા પગે જવું પડતું હતું. નરેન્દ્રભાઈના મોદીના ભારત સ્વચ્છ ભારત અભિયાનના અંતર્ગત અમે લોકોએ કમિશનરને રજૂઆત કરતા એ મંજૂર થયેલ છે. અને અહીંયા ખૂબ સરસ સંગઠનની ટીમ સાથે અમારા અશુભાઈ, અમારા શહેરના મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા અને મહામંત્રીઓ અને વોર્ડના સૌ કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ, અમારે પરાગભાઈ અને બધા મનોજભાઈ ને બધા પરેશભાઈ કાકડિયા બધાને ની હાજરીમાં મોટી સંખ્યામાં બહેનો અને ભાઈઓની સંખ્યામાં ઉદ્ઘાટન કાર્ય આજે પૂરું થયું છે. મારું નામ કંચનબેન સિદ્ધપુરા, પૂર્વ ડેપ્યુટી મેયર, હાલ કોર્પોરેટર વોર્ડ નંબર 16માં. આજ રોજ વોર્ડ નંબર 16માં મારુતિ મંદિરમાં જ્યારે પેવિંગ બોર્ડનો ખાતમુહૂર્તમાં અત્રે અહીંયા ઉપસ્થિત આપણા શહેર ભાજપના મહામંત્રી એવા અશ્વિનભાઈ મોલિયાના હાથે કરવામાં આવ્યું છે. તેમજ વોર્ડના પ્રભારી એવા વરજાંગભાઈ ઉંબલ, અમે ચારેય કોર્પોરેટર રુચિતાબેન જોશી, નરેન્દ્રભાઈ દવ, સુરેશભાઈ વસોયા, એવા જ સંગઠનના પ્રમુખ વોર્ડના એવા હસુભાઈ કાચા, એમજ મહામંત્રીઓ, બક્ષી પંચના મોરચાના પ્રમુખ, એમાં સંગઠનની ટીમ, મહિલા મોરચાની ટીમ દરેક અહીંયા હાજર રહ્યા છે. અને દરેકે આ મંદિરમાં જ્યારે પેવિંગ બ્લોકમાં ખરેખર એક મને આનંદનો ઉત્સાહ છે કે જ્યારે હું મંદિરે દર્શન કરવા આવતી ને ત્યારે હરેશ મહારાજ એમ કહેતા, બેન આ કામ બ્લોકનું કરાવો. મેં ના બાપુ, તમારું હું એક વચન આપું છું કે તમારા બ્લોકનું કામ અમે ચારેય કોર્પોરેટરો પૂરું પાડશું જ. અને જ્યારે આ પાસ થયું એ જ દિવસે જે મારા જ્યાં દેવલોક પામ્યા છે ત્યારે નરેન્દ્રભાઈ મોદીનું સપનું સાકાર પણ થઈ ગયું છે. કેમ કે બધા મંદિરો આપણા વોર્ડમાં 16 નંબરના જેટલા મંદિરો છે એટલે દરેક મંદિરમાં અમે પેવિંગ બ્લોકનું ખાતમુહૂર્ત કરીએ છીએ અને ચાલુ કરાવી દીધા. જ્યારે રંગીલા હનુમાનનું કેટલા વર્ષોથી જૂનું હતું એ પણ પ્રશ્નનો હલ અમે ચારેય કોર્પોરેટર આવ્યા પછી મંદિરનો ખાતમુહૂર્ત બ્લોક નખાઈ ગયા. એવા જ બીજા 2-3 મંદિર છે એના પણ અમે ચાલુ, આ મંદિર પૂરું થાય એટલે ચાલુ કરાવશું. તો આવા અમારી કોર્પોરેશનની ટીમ, મુખ્યમંત્રી જ્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ, એમજ CR પાટીલ સાહેબ પ્રદેશ પ્રમુખ, એવા જ આપણા ખરેખર માન્ય ને કે નરેન્દ્રભાઈ મોદી તો એક સેવાના ભાવી, જ્યારે મંદિરોનું આવે ને ત્યારે તો એ ભગવાન એને એમ કે એના આત્માની અંદર એટલા વસે છે ને એ ભગવાન રૂપ તરીકે ખરેખર મંદિરોના કામ ચાલુ કરે છે. અને આવી જ રીતે બધા મંદિરો કામ કરે એને ખૂબ ખૂબ ધન્યવાદ. અને હું એના આભારી છે કે મંદિર સ્વચ્છતા અભિયાનમાં બધા મંદિરો આવરી લીધા છે. રુચિતાબેન જોશી, વોર્ડ નંબર 16ના કોર્પોરેટર. હર્ષની લાગણી સાથે હું આજે વાત કરી રહ્યું છે કે આપણા પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીનું એક એમ હતું કે જ્યારે રામ મંદિરનું નિર્માણ પામ્યું ત્યારે દેશના દરેક મંદિરને સ્વચ્છતા તેમજ એમનું વિકાસ પામે, કે જ્યાં ક્યાંય કાચું ફળિયું કંઈ હોય એને પાકું મઢવું, છત કરવી, પતરા નાખવા, એવી જ રીતે અમે વોર્ડના અનેક મંદિરો કર્યા છે. એ પૈકીનું આ મારુતિ મંદિર સ્વર્ગસ્થ હરેશ મહારાજ પણ એમની આત્માને શાંતિ થશે આજેનું કામ જ્યારે એના મંદિરનું થઈ રહ્યું છે. ત્યારે આ મંદિરનું જે દિવસે અમે મંજૂરી લીધી એ જ દિવસે હરેશ મહારાજનું મૃત્યુ પામ્યા હતા અને એ સાંભળતા ગયા હતા કે અમારા મંદિરનું કામ થઈ ગયું છે. પણ કામની વ્યસ્તતાની વચ્ચે આજે ખાતમુહૂર્ત થોડુંક લેટ થઈ રહ્યું છે, પરંતુ હરેશ મહારાજની આત્માને પણ શાંતિ મળે તેમજ માનનીય નરેન્દ્ર મોદી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર કે આવું એક એને વિચાર આવ્યો અને સનાતન ધર્મ તરફ આપણો દેશ વળી રહ્યો છે અને વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે. તો માનનીય નરેન્દ્રભાઈ મોદી, ભૂપેન્દ્રભાઈ તેમજ રાજકોટ કોર્પોરેશનનો પણ હું ખૂબ આભાર વ્યક્ત કરું છું. મારું નામ હેમેન્દ્રભાઈ હરેશભાઈ ભટ્ટ. આદ્ય હું મારુતિ મંદિરનો પૂજારી છું અને 4 દહાકાથી અમે મંદિરમાં સેવા પૂજા પણ કરી છે. ઘણા વર્ષોથી આ મંદિરમાં બ્લોક નહોતા, સાવ કાચું હતું અને માણસો સેવા ભક્તિ કરવાવાળા આવતા તો પગમાં રેતી કપચી આ બધી ઘણા વર્ષોથી આ પ્રશ્નો હતો. અમારા આદ્ય શ્રી મારા પિતા સ્વર્ગસ્થ શ્રી હરેશભાઈ ધીરજલાલ ભટ્ટ, એમની ઈચ્છાથી ઘણો સંકલ્પ હતો, પણ આજે હયાત નથી, પણ દેવલોકમાં છે. એમના આત્માને સદગતિ આપે અને જોવે તો આનંદ થાય. તો આજે ભાજપ કાર્યાલયવાળા, સૌ ભાજપવાળા, કંચનબેન સિદ્ધપુરા, નરેન્દ્રભાઈ ડવ તથા સર્વ લતાવાસી હળી મળીને આ કામ સળ કર્યું
અને મંદિરોમાં ધર્મ ભક્તિ આવે છે એના આનંદ પરમાનંદ સુખ એની મનોકામના પૂરી થાય. અહીંયા કોઈ પીપળે પ્રદક્ષિણા ફરે, કોઈ મંદિરને પ્રદક્ષિણા ફરે, એ હોવાથી આ બ્લોક નાખવાનું આજે ખાતમુહૂર્ત પોષ સુદ સાતમ ને સોમવારે સવારે 10:30 કરેલું છે. તો સૌએ સાવ સહકાર આપેલો. ભાજપના શ્રી કોર્પોરેટર અમારા જી કોર્પોરેટર ઉદયભાઈ કાનગર સર્વનો આભાર માની છે. મારુતિ હનુમાનજી મહારાજની જય. જય હિન્દ, જય ભારત.